આપણે શરૂઆત કરીએ બીએમાં, જેનું નામ છે ધંધાકીય સેવાઓ. ધંધાકીય સેવાઓ એટલે કે ધંધાને આગળ વધારવા માટે આપણને જે કંઈ પણ સેવાઓની જરૂર પડે, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, પછી આપણે જોઈએ કે વીમા કંપની, બેંક, આ બધું જ આવી જાય. તો એ સેવાઓ વિશે હવે એક એક ચેપ્ટરમાં આપણે જોવાનું છે. તો પહેલાં આપણે પહેલી સેવા વીમા વિશે જોઈએ, એટલે કે વીમાનો અર્થ શું થાય, વીમાના સિદ્ધાંતો કયા છે, વીમાના કયા કયા પ્રકારના હોય છે, એ કયા કયા પ્રકારના વીમા આપણે લઈએ છીએ વગેરે. તો પહેલી સેવા વીમા વિશે આપણે જોઈએ, એનો અર્થ શું. તો વીમાનો અર્થ થાય બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. બે પક્ષકાર એટલે જે વીમો આપે છે અને જે વીમો લે છે, આ બે પક્ષકાર વચ્ચે લેખિત કરાર કરવામાં આવે છે. એ ઓરલી આ કરાર થતો નથી, મૌખિક નથી થતો, લખવામાં આવે છે કે તમે આ વસ્તુનો વીમો લીધો છે, આટલા રૂપિયાનો વીમો લીધો છે, આટલા સમય માટેનો વીમો લીધો છે. એટલે લેખિત કરાર કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, વીમો લેનાર એટલે કે મારી પાસેથી તમે વીમો લીધો હોય તો તમે વીમો લેનાર થયા. તમે લોકો દર મહિને કે 6 મહિને કે 3 મહિને કે વર્ષે જે પ્રીમિયમ ભરવાનું હોય એ પ્રીમિયમ તમે ભરો છો તમારા વીમાના કારણે. તો એ પ્રીમિયમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પક્ષકાર એટલે કે હું વીમો ઉતારનાર પક્ષકાર પાસેથી નક્કી કરેલા જોખમથી થતા નુકસાન સામે, એટલે કે તમે જે જોખમ તમારા જે સંપત્તિ માટે વીમો ઉતાર્યો છે એ સંપત્તિમાં રહેલા જોખમથી થતા નુકસાન સામે નક્કી કરેલી રકમ મર્યાદામાં, 1 લાખનો વીમો હોય કે 5 લાખનો વીમો હોય કે 25,000નો વીમો હોય, એ રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી અનુસાર નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન પ્રાપ્ત કરે છે. એટલે કે હું ઉદાહરણ આપીને સમજાવીએ તો હું વીમો ઉતારનાર છું અને તમે વીમો લો છો મારી પાસે, તો તમે મને પ્રીમિયમ ભરો છો. એ પ્રીમિયમના અવેજના બદલામાં, એટલે કે એના બદલામાં તમે મારી પાસેથી શું લો છો, તો કે નક્કી કરેલી રકમમાં, નક્કી કરેલા સમય અનુસાર, નક્કી કરેલા નુકસાનની સામે તમે મને નુકસાનનું વળતર, એટલે હું તમને નુકસાનનું વળતર આપીશ એવું વચન આપું છું હું. તો એ વચનને આપણે વીમો કહીએ છીએ. પણ વીમાના લેખિત કરાર, વચનને જ્યારે લેખિત કરાર કરવામાં આવે, લખીને તૈયાર કરવામાં આવે અને બંનેની સિગ્નેચર લેવામાં આવે ત્યારે વીમા પોલિસી કહે છે. તો આ થયો વીમાનો અર્થ અથવા વીમા પોલિસી કોને કહે છે. હવે વીમાના સિદ્ધાંતો કયા છે, એટલે કે આ વીમો લેનાર અને વીમો ઉતારનાર બંને વચ્ચે અમુક સિદ્ધાંતો હોય છે જે જરૂરી છે બંને પક્ષકાર માટે. તેમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. એટલે કે બંને પક્ષકાર વચ્ચે, ઉતારનાર અને લેનાર બંને વચ્ચે એકબીજા પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. ભરોસો ન હોય, બંનેને એકબીજા પર જો શક હોય કે કોઈ બાબત તમે છુપાડી રાખી હોય તો એ વીમાનો કોઈ મતલબ રહેતો નથી. તો બંને વચ્ચે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હોવો જોઈએ. તો વીમા કરનારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે, પરસ્પર જરૂરી માહિતી આપવાની હોય છે. એટલે કરારમાં જે કંઈ પણ માહિતી હોય એ બધી જ માહિતી સામેવાળા પક્ષને આપવી મારા માટે પણ જરૂરી છે અને સામેવાળા માટે પણ જરૂરી છે. એટલે કરારમાં કઈ કઈ બાબતો છે, કઈ વસ્તુ માટે વીમો લેવામાં આવ્યો છે, કેટલા પૈસાનો વીમો છે, કેટલું પ્રીમિયમ છે, કયા નિયમો છે વગેરે દરેકે દરેક બાબતો સામેવાળાને પણ ખબર હોવી જોઈએ અને સામેવાળાએ બી એની બધી જ બાબતો વીમો ઉતારનારને જણાવવી જોઈએ. એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતર એટલે કે વીમો ઉતારનાર સામે ઉતારનારે જેના માટે બી વીમો ઉતરાવ્યો હોય તો એ નુકસાન જે વસ્તુ માટે વીમો ઉતરાવ્યો હોય તો એ વસ્તુનું જે એને નુકસાન થયું હોય ભવિષ્યમાં, તો એ નુકસાનની સામે એને પ્રોપર વળતર મળવું જોઈએ. 2 લાખનો વીમો ઉતરાવ્યો હોય અને તમે 3 લાખનું નુકસાન બતાવો તો 3 લાખનું તમને વળતર મળે નહીં. તમને 2 લાખની સામે જે કંઈ પણ એ લોકોને ટકાવારી પ્રમાણે હોય એ પ્રમાણે કદાચ 1.5 લાખનું તમને વળતર મળે, પણ એનાથી વધારે તમને વળતર ન મળે. તો નુકસાન વળતરનો સિદ્ધાંત આમાં જોવા મળે છે. વીમાદારે જે જોખમ સામે વીમો ઉતરાવ્યો હોય તેને પરિણામે જે નાણાકીય નુકસાન થાય તે વીમા કંપની ભરપાઈ કરી આપે છે. એટલે કે જેટલું નુકસાન થયું, જેટલા રૂપિયાનું એણે જોખમ માટે વીમો ઉતરાવ્યો, એટલે કે 3 લાખ માટે વીમો ઉતરાવ્યો હોય અને તમે 5 લાખનું જો જોખમ બતાવો તો તમને 5 લાખનું વળતર ન મળે, તમને 3 લાખની મર્યાદામાં જ વળતર મળે છે. વીમો ઉતરાવનાર વીમા દ્વારા નફો કરી શકતો નથી. જેમ કે મેં વીમો ઉતરાવ્યો હોય આ કંપની માટે તો મારે એમાં નફો મળે એ રીતે આપણે કોઈ કાર્ય કરવાનું નથી. તો વીમો ઉતરાવનાર વીમા દ્વારા નફો કરી શકતો નથી. ત્રીજો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. એટલે કે વીમા યોગ્ય હિત એટલે કે વીમાથી મારી જે કોઈ પણ વસ્તુમાં મેં વીમો ઉતરાવ્યો હોય તો એના કારણે, વીમાના કારણે મને એમાં ફાયદો થતો હોવો જોઈએ, અથવા એ વસ્તુનું નુકસાન થાય તો મને વીમામાં પણ નુકસાન થાય એ રીતનું. તો એને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત.
જ્યારે વીમા વસ્તુના અસ્તિત્વથી એટલે કે વીમાના અસ્તિત્વથી વીમાદારને ફાયદો થતો હોય અને તેનો નાશ થવાથી કે નુકસાન થવાથી તેને નુકસાન થતું હોય તો તે વસ્તુમાં વીમા યોગ્ય હિત છે તેમ કહેવાય. એટલે કે એ વસ્તુ માટે એને વીમો લીધો એ એનું સારું કામ કહેવાય, કારણ કે એ વસ્તુ માટે એને વીમો ઉતરાવ્યો એટલે એને ફાયદો થાય છે. અને જો એમાં વસ્તુમાં નુકસાન થાય તો વીમામાં પણ નુકસાન થાય, એટલે કે એમાં વીમા યોગ્ય હિત છે એમ કહેવાય છે. ચોથો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત એટલે શું? તો વીમા કંપની વીમાદારને તેનું વળતર ચૂકવે છે, એટલે નાશ પામેલી વસ્તુની માલિકી વીમા કંપનીની બને છે. આ બાબત જીવન વીમાને લાગુ પડતી નથી. શું કહ્યું છે? વીમા કંપની વીમાદારને તેનું વળતર ચૂકવે છે, એટલે કે જે વસ્તુ માટે આપણે વીમો ઉતરાવ્યો હોય એ વસ્તુ માટે એણે આપણને વળતર ચૂકવ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે આપણને વળતર ચૂકવ્યું તો એ વસ્તુ એની કહેવાય. જે વસ્તુ નાશ પામી હોય એનું આપણને વળતર ચૂકવે તો નાશ પામેલી વસ્તુ વીમા કંપનીની કહેવાશે. એને કહેવાય હક બદલાનો સિદ્ધાંત. નાશ પામેલી વસ્તુની માલિકી વીમા કંપનીની બનશે, એટલે ભલે આપણા કામની નથી પણ નાશ પામેલી વસ્તુની સામે એણે આપણને વળતર ચૂકવ્યું છે, માટે એ વસ્તુ એ વીમા કંપનીની કહેવાય. તો આ થયા તમારા વીમાના 4 સિદ્ધાંતો. પહેલું સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નંબર 2 નુકસાન વળતરનો સિદ્ધાંત, નંબર 3 વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, નંબર 4 હક બદલાનો સિદ્ધાંત. આ 4 સિદ્ધાંતો કમ્પલસરી ટૂંકનોંધ તરીકે તૈયાર કરવાના છે. કોઈ બી 1 કે 2 તમને એક્ઝામમાં પૂછાય છે. હવે જોઈએ વીમાના પ્રકારો. આ તમને ચાર્ટ બનાવીને બતાવ્યો છે પ્રકારો. ખાલી એકવાર ચાર્ટ તમે તૈયાર કરો એટલે તમને બધા પ્રકાર યાદ રહે. તો આમ જોવા જઈએ તો વીમાના 2 પ્રકાર, જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમો એટલે કે માણસના જીવન માટેનો જે વીમો હોય એ, અને સામાન્ય વીમો એટલે કે જીવન સિવાયના બધી અલગ અલગ પ્રકારની ભૌતિક વસ્તુઓનો વીમો. અને જીવન વીમામાં પાછા 2 પ્રકાર, આજીવન અથવા આખી જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. આજીવન અને આખી જિંદગીનો વીમો એટલે કે માણસના મૃત્યુ પછી તેના વારસદારને એ વીમાની રકમ મળે, એને કહેવાય આજીવન વીમો. અને હયાતીનો વીમો એટલે કે જે વ્યક્તિનો વીમો ઉતરાવ્યો છે એના જીવન દરમિયાન અથવા એને અચાનક જ એનું કંઈ એવું કારણ હોય એને મૃત્યુ થઈ જાય તો એના વારસદારને એનો વીમાની રકમ મળે છે. તો આ થયા 2 પ્રકાર જીવન વીમાના. હવે બીજો પ્રકાર છે સામાન્ય વીમો, જેને ભૌતિક વસ્તુઓ માટેનો હોય છે. એમાં જીવન વીમાનો સમાવેશ થતો નથી. એમાં પહેલો પ્રકાર છે માલની હેરફેરનો વીમો, બીજો પ્રકાર આગનો વીમો અને ત્રીજો પ્રકાર અન્ય વીમા, એટલે કે બીજા અલગ અલગ ઘણા બધાના પ્રકાર છે. પહેલો પ્રકાર જોઈએ તો માલની હેરફેરનો વીમો. તો માલની હેરફેર આપણે 3 રસ્તે કરીએ, એક દરિયાઈ માર્ગે, બીજું હવાઈ માર્ગે અને ત્રીજું રસ્તા રેલવે દ્વારા. દરિયાઈ માર્ગનો વીમો એટલે સૌથી ઝડપી વાહન વ્યવહારની સગવડ કહેવાય. એ સૌથી ઝડપી આપણો માલ સામાન દરિયાઈ એટલે સૌથી સ્લો, ધીમા, એટલે કે એ દરિયાઈ માર્ગે આપણે કોઈ માલ સામાન મોકલ્યો હોય તો સૌથી એકદમ ધીમે ધીમે પહોંચે છે, કારણ કે એ દરિયાઈ માર્ગે આપણે વાહન વ્યવહાર સ્લોમાં જાય છે. દરિયાઈ વિમાને લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ શરૂઆત કરી હતી. આ ખાસ ધ્યાન રાખવાનું, દરિયાઈ વિમાની શરૂઆત કોણે કરી હતી? તો લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ એની શરૂઆત કરી હતી. એના પછી છે હવાઈ વીમો, જે દરિયાઈ વીમા કરતાં પણ ઝડપી છે અને એની કિંમત એટલે કે એના દર પણ ઊંચા હોય છે. ત્રીજો છે માર્ગ વીમો, એટલે કે રેલવે અને રસ્તા દ્વારા. રેલવે અને રસ્તા દ્વારા એટલે કે નજીકની જગ્યાએ જવાનું હોય તો રેલવે અને રસ્તા દ્વારા વીમાના આપણે ઉપયોગ કરીએ છીએ. બીજો છે આગનો વીમો. આપણા સામાન્ય વીમામાં બીજો પ્રકાર આગનો વીમો, એટલે કે આગના કારણે જે કંઈ પણ નુકસાન થતું હોય તો જેટલું નુકસાન થયું હોય એટલા નુકસાનની સામે આપણને વળતર મળે, પણ નુકસાન એટલું થવું જોઈએ કે તમે વીમો ઉતરાવ્યો છે એ રકમની મર્યાદામાં હોવું જોઈએ. એટલે કે 2 લાખનો વીમો ઉતરાવ્યો છે તો તમને 2 લાખનું નુકસાન થયું હોય તો તમને પૂરેપૂરા તમને પૈસા મળે. 2 લાખનો વીમો ઉતરાવ્યો હોય અને 1 લાખનું નુકસાન થયું હોય તો તમને સરભર કરવામાં આવે. પણ 2 લાખના વીમા સામે જો 3 લાખનું તમને આગનું નુકસાન થયું હોય તો તમને 3 લાખનો વીમો મળતો નથી, તમને 2 લાખની મર્યાદામાં જ વીમો મળે છે. તો આ બીજો પ્રકાર આગનો વીમો. ત્રીજો પ્રકાર અન્ય વીમા, એટલે કે એમાં ઘણા બધા આવે છે. અન્ય વીમા એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે કંઈ પણ અલગ અલગ બાબતો માટે વીમા ઉતરાવતા હોઈએ, જેમાં છે નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો એટલે કે મેડિક્લેમ, લૂંટફાટનો વીમો એટલે કે ચોરી લૂંટફાટ થતી હોય એની સામેનો વીમો, ઢોર ઢાખર એટલે કે આપણા માટે આપણા પશુપાલનનો ધંધો કરતા હોઈએ તો આપણા માટે આપણા ઢોર એ આપણી સંપત્તિ કહેવાય. તો એને કંઈ બીમાર પડે કે એને કંઈ પણ વાગ્યું કર્યું હોય કે કોઈ બીજી એની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે વીમો એના સામે ઉતરાવતા હોઈએ છીએ.
સમૂહ વીમો, રમત ગમતનો વીમો, વાહન વીમો, વાહન પણ એટલે કે આપણા વાહન વ્યવહારનો, જેમ કે બાઇક હોય, ગાડી હોય વગેરેનો, શાકનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો. ત્રાહિત પક્ષ એટલે કે આપણે કોઈના જોડે વેપાર કરતા હોઈએ અને વેપારી આપણને સમયસર પૈસા ચૂકવતો ન હોય તો આપણે એના ત્રાહિત પક્ષ કહેવાય. છેતરપિંડી સામેનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિ. કુદરતી આપત્તિ આપણને ખબર છે કઈ આવે, ધરતીકંપ, પૂર, એ બધું વગેરે. અને કામદારના વળતરનો વીમો. તો અહીંયા આપણે વીમાના પ્રકારો, આ વીમાના પ્રકારોને પણ ટૂંક નોંધની રીતે તમારે થોડા થોડા મુદ્દા એના તૈયાર કરવાના છે. તો આ પ્રકારો આપણે અહીંયા પૂરા થાય છે.